समाचार पर नजर करिए तो आरोपों बाद हवे अदाणी ग्रीन एनर्जीए स्पष्टता करी छे कि गौतम અને સાગર અદાણી વિરુદ્ધ આરોપ નથી અને લાંચ આપ્યાના કોઈ જ પુરાવા નથી। જણાવી દઈએ કે અમેરિકામાં જે અદાણી ગ્રુપ પર ગૌતમ અદાણી અને સાગર અદાણી પર જે આરોપો લગાવવામાં આવ્યા છે કે 2200 કરોડથી વધારેની લાંચ આપવાનો પ્રયાસ થયો છે। હવે આ સમગ્ર મામલામાં કંપનીએ થોડી સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ કોઈ જ આરોપ છે નહીં, લાંચ આપ્યાના કોઈ જ પુરાવા નથી। તેવામાં અદાણી ગ્રીન એનર્જીએ નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે। તેમણે કહ્યું છે કે ફાઇલ કરાયેલ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપવામાં આવી છે। આરોપોમાં અદાણીએ એફસીપીએનો ભંગ કર્યો હોવાનો જે આરોપ છે તે લગાવવામાં આવ્યો છે અને આ ન્યૂઝ આવ્યા બાદ એક તરફ અદાણીના શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, બીજી તરફ अलग अलग जगह अलग अलग देशों में आ उपरांत तेलंगाणा में पण 100 करोड़ जे दान आपवानुं हतुं अदानी कंपनी द्वारा ते दान लेवानी पण मनाई फरमावी देवामां आवी हती तेलंगाणा सरकार द्वारा। बीजी तरफ अलग अलग देशों में ज्यां ज्यां अदानी आ ग्रीन प्रोजेक्टना हिसाबे काम करी रह्या छे ते प्रोजेक्टने पण होल्ड पर राखी देवामां आव्युं छे। तो क्यांक जे करार अदानी जूथ साथे करवामां आव्या हता ए करार पण तोड़ी नाखवामां आव्या छे અને આ સમગ્ર મામલામાં હવે અદાણી કંપની જે છે તે વધુ ઘોંચમાં હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ તમામની વચ્ચે આ કેટલાક જે ખુલાસા અને થોડી સ્પષ્ટતા એ કંપની દ્વારા કરવામાં આવી છે કે જે આરોપો લગાવવામાં આવ્યા છે તે સાવ જુઠ્ઠા છે અને કોઈ જ પુરાવા તેમની પાસે એ આરોપોના છે નહીં। હવે કંપનીએ થોડી સ્પષ્ટતા એ પણ કરી છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ આરોપ કોઈ જ લગાવ્યા નથી અને આ તમામ જે છે તે જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે લાંચ આપવાના કોઈ જ પુરાવા નથી।